છઠ્ઠો સ્કંદ 15મો અધ્યાય અંગિરા ઋષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ। શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, શોકગ્રસ્ત થયેલા રાજા ચિત્રકેતુ પોતાના મૃત્યુ પામેલા પુત્રની પાસે જ શપવત પડેલા હતા। ત્યારે ત્યાં આવેલા મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદજી તેમને સુંદર સુંદર ઉક્તિઓથી સમજાવવા લાગ્યા। હે રાજેન્દ્ર, જેના માટે તમે એટલો શોક કરી રહ્યા છો તે આ જન્મમાં અને તેના પહેલાંના જન્મમાં તમારો કોણ હતો? તેના તમે કોણ હતા? અને આવનારા જન્મોમાં પણ તેની સાથે તમારો શો સંબંધ હશે? જેમ જળના વેગને લીધે રેતીના કણ એકબીજા સાથે જોડાય છે અને છૂટા પડે છે, તેવી જ રીતે સમયના પ્રવાહમાં પ્રાણીઓનું પણ મળવું અને છૂટા પડવું બનતું જ રહે છે। હે રાજન, જેમ એક બીજમાંથી બીજા બીજ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તેવી જ રીતે ભગવાનની માયાથી પ્રેરિત થઈને પ્રાણીઓમાંથી બીજા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે। હે રાજન, અમે, તમે અને આપણી સાથે આ જગતમાં જેટલા પણ પ્રાણીઓ વિદ્યમાન છે તે બધા પોતાના જન્મ પહેલાં ન હતા અને મૃત્યુ પછી હશે નહીં। એનાથી સિદ્ધ થાય છે કે આ સમયે પણ તેમનું અસ્તિત્વ નથી, કારણ કે સત્ય વસ્તુ તો હંમેશ એક સરખી જ હોય છે। ભગવાન જ સમસ્ત પ્રાણીઓના અધિપતિ છે। એમનામાં જન્મ, મૃત્યુ વગેરે વિકારો બિલકુલ નથી તેમને કશાની ઈચ્છા કે નથી અપેક્ષા। તેઓ આપોઆપ જ પરતંત્ર પ્રાણીઓની સૃષ્ટિ રચે છે અને તેમના થકી અન્ય પ્રાણીઓની રચના, તેમનું પાલન અને તેમનો સંહાર કરે છે। બરાબર એવી જ રીતે કે જેમ બાળકો ઘરવખરી, રમવાના રમકડા વગેરે બનાવે છે અને તોડી પણ નાખે છે। હે રાજન, જેમ એક બીજમાંથી બીજું બીજ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પિતાના દેહ વડે માતાના દેહમાંથી પુત્રનો દેહ ઉત્પન્ન થાય છે। જે રીતે માટીના ઘડામાં ઘડો ફૂટી જાય તો પણ તેનો મૂળ પદાર્થ માટી શાશ્વત રહે છે, આકાર જ નષ્ટ થાય છે, તે જ પ્રમાણે જીવ જે દેહી છે તે શાશ્વત છે અને શરીર નાશવંત છે। હે રાજન, જેમ એક જ માટી રૂપ વસ્તુમાં ઘડાપણું વગેરે જાતિ લક્ષણો અને ઘડો વગેરે વ્યક્તિ લક્ષણો એવું વિભાજન એ કેવળ કલ્પના માત્ર છે, તેવી જ રીતે દેહી અને દેહનું આ વિભાજન પણ અનાદિ છે અને તે અવિદ્યાને કારણે કલ્પિત છે। અનિત્ય હોવાને કારણે શરીર અસત્ય, અસત મિથ્યા છે અને શરીર અસત્ય હોવાને કારણે તેમના ભિન્ન ભિન્ન અભિમાનીઓ પણ અસત્ય જ છે। ત્રણેય કાળથી અબાધિત એવું સત્ય તો એકમાત્ર પરમાત્મા જ છે। તેથી શરીર માટે શોક કરવો એ કોઈ રીતે પણ યોગ્ય નથી। શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, જ્યારે મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદજીએ રાજા ચિત્રકેતુને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમણે થોડુંક ધૈર્ય ધારણ કરીને શોકથી કરમાયેલું મુખ હાથથી લૂછ્યું અને તેમને કહ્યું। રાજા ચિત્રકેતુએ કહ્યું, તમે બંને પરમ જ્ઞાની અને મહાનોમાં પણ મહાન જણાવો છો તથા પોતાને અવધૂત વેશમાં છુપાવીને અહીં પધાર્યા છો। તમે બંને કોણ છો તે કૃપા કરીને બતાવો। હું જાણું છું કે ભગવાનના પ્રિય ઘણા બધા બ્રહ્મવેતાઓ મારા જેવા વિષયાસક્ત પ્રાણીઓને, જીવોને ઉપદેશ કરવા સારું ઉન્મત્તના જેવો વેશ બનાવીને પૃથ્વી પર સ્વચ્છંદપણે વિચરણ કરતા રહે છે। સનંતકુમાર નારદ, ઋભુ, અંગિરા, દેવલ, અસિત, અપાંતરતમ, વ્યાસ, માર્કંડેય, ગૌતમ, વશિષ્ઠ, ભગવાન પરશુરામ, કપિલ મુનિ, સુખદેવ, દુર્વાસા, યાજ્ઞવલ્ક્ય, જાતુકર્ણ્ય, આરુણિ, રોમશ, ચ્યવન, દત્તાત્રેય, આસુરી, પતંજલિ, વેદશિરા, બૌદ્ધમુનિ, પંચશિરા, હિરણ્યનાભ, કૌસલ્ય, શ્રુતદેવ અને ઋતધ્વજ આ બધા તથા બીજા સિદ્ધેશ્વર ઋષિમુનિઓ જ્ઞાન આપવાના હેતુથી પૃથ્વી પર વિચરણ થતા રહે છે। હે સ્વામીઓ, હું વિષય ભોગોમાં ફસાયેલો મદ બુદ્ધિ અને ગ્રામ્ય પશુ છું અને અજ્ઞાનના ઘોર અંધકારમાં ડૂબી રહ્યો છું। તમે બંને જ્ઞાનના દીપક વડે મને પ્રકાશિત કરો। મહર્ષિ અંગિરાએ કહ્યું, હે રાજન, જ્યારે તમે પુત્ર માટે કામના કરતા હતા ત્યારે મેં જ તમને પુત્ર આપ્યો હતો। હું અંગિરા છું। આ તમારી સામે ઊભા છે તેઓ સ્વયં બ્રહ્માજીના પુત્ર સર્વસમર્થ દેવર્ષિ નારદ છે। જ્યારે અમે જોયું કે તમે પુત્ર શોકને કારણે અજ્ઞાનના અત્યંત ગાઢ અંધકારમાં ડૂબતા જઈ રહ્યા છો, ત્યારે અમે વિચાર્યું કે તમે ભગવાનના ભક્ત છો અને શોક કરવાને યોગ્ય નથી। તેથી તમારા પર અનુગ્રહ કરવા માટે જ અમે બંને અહીં આવ્યા છીએ। હે રાજન,
સાચું તો એ છે કે જે ભગવાનનો અને બ્રાહ્મણોનો ભક્ત હોય તેણે કોઈ પણ અવસ્થામાં શોક કરવો જોઈએ નહીં. જ્યારે વહેલા હું તમારા ઘરે આવ્યો હતો તે સમયે જ મેં તમને પરમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હોત, પરંતુ મેં ત્યારે જોયું કે તમારા હૃદયમાં હમણાં તો પુત્રની ઉત્કટ કામના છે, તેથી તે સમયે મેં તમને જ્ઞાન નહીં આપતા પુત્ર જ આપ્યો. હવે તમે સ્વયં અનુભવ કરી રહ્યા છો કે પુત્રવાળાઓને કેટલું દુઃખ થાય છે. આ જ વાત પત્ની, ઘર, ધન, વિવિધ પ્રકારના ઐશ્વર્યો, સંપત્તિઓ, શબ્દરૂપ, રસ વગેરે વિષયો, રાજ્ય, વૈભવ, પૃથ્વી, રાજ્ય, સેના, કોષ એટલે કે ખજાનો, સેવકો, અમાત્યો, સગા સંબંધીઓ, ઇષ્ટ મિત્રો બધા માટે છે, કારણ કે આ બધા જ અનિત્ય છે. એટલે જ તો હે શૂરસેન, આ બધા જ શોક, મોહ, ભય અને દુઃખના કારણ છે. મનને રીઝવવાના રમકડા છે. તેઓ સર્વથા કલ્પિત અને મિથ્યા છે, કારણ કે આ બધા વાસ્તવમાં નહીં હોવા છતાં પણ દેખાઈ રહ્યા છે. આ જ કારણે આ બધા એક ક્ષણે દેખાય છે ખરા, પણ બીજી ક્ષણે અદૃશ્ય લોપ થઈ જાય છે. આ બધા ગંધર્વ નગરી, સ્વપ્ન સૃષ્ટિ, જાદુ અને મનઃકલ્પિત વસ્તુઓ જેવા જ સર્વથા અસત્ય છે. જે લોકો કર્મ વાસનાઓથી પ્રેરાઈને વિષયોનું ચિંતન કરતા રહે છે તેમનું મન અનેક પ્રકારના કર્મોની રચના કરતું રહે છે. જીવાત્માનું આ શરીર કે જે પંચભૂતો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો સંગાત છે તે જીવને વિવિધ પ્રકારના ક્લેશ અને સંતાપ આપનારું કહેવાય છે. તેથી તમે વિષયોમાં ભટકતા પોતાના મનને રોકીને શાંત કરો, સ્વસ્થ કરો અને પછી તે મન વડે પોતાના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરો તથા આ દ્વૈતની ભ્રાંતિમાં નિત્યત્વની બુદ્ધિ ત્યજીને પરમ શાંતિ સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થઈ જાઓ. દેવર્ષિ નારદે કહ્યું, હે રાજન, તમે મારી પાસેથી એકાગ્રચિત્ત થઈને આ મંત્ર ઉપનિષદ ગ્રહણ કરો. આને ધારણ કરવાથી 7 રાત્રિમાં તમને ભગવાન શ્રી શંકરનું દર્શન થશે. હે નરેન્દ્ર, પ્રાચીન કાળમાં ભગવાન શ્રી શંકર વગેરે શ્રી શંકરશન દેવના જ ચરણકમળોનો આશ્રય લીધો હતો. એનાથી તેમણે દ્વૈતની ભ્રાંતિનો પરિત્યાગ કરી દીધો હતો અને તેમના એ મહિમાને પામ્યા હતા કે જેનાથી અધિક ઉત્તમ તો કોઈ છે જ નહીં, તેમના બરાબર પણ કોઈ નથી. તમે પણ ઘણી જલ્દીથી ભગવાનના તે પરમપદને પ્રાપ્ત કરી લેશો. 6ઠ્ઠા સ્કંધ અંતર્ગત ચિત્રકેતુને સાંત્વન નામનો 15મો અધ્યાય સમાપ્ત.